હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત। જીસીઆરટીની આ સિરીઝની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સિરીઝની અંદર આગળ વધીશું અને આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 2ની પાઠ નંબર 5ની વાત કરીશું, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? એ પાર્શ્વનાથ, બી વૃષભદેવ, સી આદિનાથ કે ડી બી અને સી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી, બી અને સી બંને। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, મહાવીર સ્વામીએ કેટલા વ્રતનો ઉપદેશ આપ્યો હતો? એ 1, બી 2, સી 5 કે ડી 4? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી 5। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ જણાવો। એ શુદ્ધોધન, બી મહાદેવી, સી સિદ્ધાર્થ કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી સિદ્ધાર્થ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4, મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા 72 વર્ષની વયે? એ છે પાવાપુરી, બી છે તક્ષશિલા, સી છે લુંબિની કે ડી સારનાથ ખાતે? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે એ પાવાપુરી ખાતે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6, કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? એ સિદ્ધાર્થ, બી શુદ્ધોધન, સી મહાદેવી કે ડી આલાર કલામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે બી શુદ્ધોધન। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6, સિદ્ધાર્થ કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી? એ વડલો, બી આંબો, સી પીપળો કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી પીપળો। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું? એ ચેતક, બી કંથક, સી કનુ કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે બી કંથક। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? એ છે કાશી, બી છે બિહાર, સી છે સારનાથ કે ડી બોધિગયા ખાતે? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી સારનાથ ખાતે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 9, બુદ્ધનો અર્થ શું થાય છે? એ જ્ઞાની, એ જાગ્રત, બી જ્ઞાની, સી જાગૃતિ કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ડી એ અને બી બંને। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 10, ગૌતમ બુદ્ધે નીચેનામાંથી કયા સુધારાના કાર્ય કર્યા હતા? એ ઈશ્વર અને આત્માનો ઇનકાર, બી કર્મકાંડનો વિરોધ, સી ઉચ્ચ નીચનો ભેદભાવનો વિરોધ કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો પણ સાચો જવાબ બનશે મિત્રો ડી આપેલા તમામ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? એ સુત પિટક, બી વિનય પિટક, સી અભિધમ પિટક કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ડી આપેલા તમામ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12, સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ કયા નામથી ઓળખાયા હતા? એ ગૌતમ બુદ્ધ, બી મહાવીર સ્વામી, સી એ અને બી બંને કે ડી એક પણ નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો બનશે એ છે એ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા હતા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13, ગૌતમ બુદ્ધના ગુરુનું નામ જણાવો। એ કલામ, બી પ્રજાપતિ, સી આલાર કલામ
કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી અલાર કલામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14. ઈસવીસન પૂર્વેની કઈ સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા? એ 5મી સદીમાં, બી 6ઠ્ઠી સદીમાં, સી 7મી સદીમાં કે ડી 8મી સદીમાં? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે બી 6ઠ્ઠી સદીમાં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 15. નીચેનામાંથી કયું વાક્ય ગૌતમ બુદ્ધે આપેલું આર્ય સત્ય છે? એ સંસાર દુઃખમય છે, બી દુઃખનું કારણ તૃષ્ણા છે, સી તૃષ્ણાનો ત્યાગ કરો, ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ડી આપેલા તમામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16. બૌદ્ધ ધર્મના સિદ્ધાંત કયા નામથી ઓળખાય છે? એ સમ્યક દર્શન, બી સમ્યક જ્ઞાન, સી સમ્યક વાણી કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી આપેલા તમામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 17. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? એ મહાવીર સ્વામી, બી વૃષભદેવ, સી પાર્શ્વનાથ કે ડી મલ્લીનાથ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ મહાવીર સ્વામી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18. બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારત સિવાય અન્ય કયા દેશમાં પણ જોવા મળે છે? એ જાપાન, બી શ્રીલંકા, સી ચીન કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ડી આપેલા તમામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? એ છે મહાવીર સ્વામી, બી છે આદિનાથ, સી છે પાર્શ્વનાથ કે ડી વૃષભદેવ? તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? એ 23, બી 25, સી 24 કે ડી 22? તો આ પ્રશ્નનો પણ તમારે રાઈટ આન્સર મિત્રો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ધોરણ 5, ધોરણ 6ના ચેપ્ટર નંબર 5ના અતિ મહત્ત્વના અને મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નોની વાત કરી. જો મિત્રો તમને આ પ્રશ્નની અંદર કોઈ ડાઉટ લાગતો હોય, કોઈ જગ્યાએ ભૂલ જણાય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા મારો વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને મારા આવતા તમામ વિડીયો તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.